નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને સંસદ ખેલ સ્પર્ધા 2024નો સમાપન સમારોહ યોજાયો, જેમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી સાથે ઇનામ આપવામાં આવ્યા। સંસદ ખેલ સ્પર્ધા 2024 અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ તાલુકા મથકોએ વિવિધ ખેલ સ્પર્ધા યોજાઈ, જેમાં 10,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। સંસદ ખેલ 2023-24માં અમારા દાહોદ 19 લોકસભાના સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોર સાહેબના નેતૃત્વમાં દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની સૂચના અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષની અંદર આ સંસદ ખેલ રમતો રમાય છે। એમાં દાહોદ જિલ્લાની રમતો દેવગઢ બારિયા અમારા રમતગમત સંકુલ ખાતે અને આજે દાહોદ જિલ્લાના આ અમારા મેદાનની અંદર ક્રિકેટ ને અન્ય રમતો પણ રમાય છે। કુલ 10,000 વિદ્યાર્થીઓ અમારા ખેલાડીઓએ આની અંદર ભાગ લીધા છે। જુનિયર સિનિયર ઓપન બધી જ રમતો રમાડી છે અને એમાં દાહોદના સૌ ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો છે અને એ લોકો વિજેતા પણ થયા છે। એવા વિજેતા થયેલા તમામ ટીમોને વ્યક્તિગત દોડ હોય, રસ્સા ખેંચ હોય, એમાં પણ માન્ય સાંસદશ્રીના માધ્યમથી ગઈકાલે દેવગઢ બારિયા ખાતે ઇનામ વિતરણ હતો અને આજે આ ઇનામ વિતરણની અંદર અમારા સાંસદશ્રી માન્ય જસવંતસિંહ ભાભોરજી, માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાજી, માન્ય ધારાસભ્ય શ્રી અમારા અહીંના દાહોદના કન્યાભાઈ કિશોરીજી, અમારા ગરબાડાના ધારાસભ્ય શ્રીમાન મહેન્દ્રભાઈ ભાભોરજી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ડીએસપીશ્રી, તમામ વહીવટી તંત્ર, મારી સંગઠનની ચૂંટાયેલી ટીમ અને અમારા સાથે કામ કરનાર તમામ આજે અહીં ઉપસ્થિત છે અને આપ હાજરી છો એવા તમામ અમે ચૂંટાયેલા પહેલા બીજા નંબરના જે જીત્યા છે એવા લોકોને પણ એના અમે શીલ્ડ પણ આપ્યા છે અને ટ્રોફી પણ પહેલા બીજા નંબરની ક્રિકેટને અત્યારે આપીશ। આજે સંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહમાં દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ રમતોમાં વિજેતા બનેલી ટીમને મેડલ તેમજ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ફાઇનલ મેચ રમાઈ હતી અને વિજેતા ટીમ તેમજ રનર્સઅપ ટીમને મહાનુભાવોના હસ્તે ટ્રોફી પણ અર્પણ કરાઈ હતી અને સંસદ ખેલ સ્પર્ધાને સમાપ્ત થયેલી જાહેર કરાઈ હતી।